ફરી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। જિલ્લાના સરહદી વિસ્તારનો આ વિડીયો હોવાની શક્યતા છે। જીપની ઉપર બેસી જોખમી સવારી કરી ઘેટા બકરાની જેમ પ્રવાસીઓને બેસાડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। ખાનગી વાહન ચાલકોની મનમાની છે। શું આ દ્રશ્યો ટ્રાફિક પોલીસ કે બનાસકાંઠા પોલીસને નહીં જોવાતા હોય? તમે જોઈ લો આ દ્રશ્યો અને આ જે વિડીયો છે તેને જોઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ પૂછી રહ્યું છે, શું ટ્રાફિક પોલીસને આવા દ્રશ્યો નથી જોવા મળતા? આ વિડીયો ધ્યાને નહીં આવ્યો હોય? આખરે ખાનગી શટર ચાલકોને આવો છૂટો દોર કોણે આપ્યો છે? કારણ કે જો દોર મળ્યો હોય તો જ આ પ્રમાણે ગાડી ચલાવી શકાય। ઘેટા બકરાની જેમ લોકો ભર્યા છે અને ફૂલ સ્પીડમાં આ રીતે જીપ જઈ રહી છે। ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો જોવા જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ। અવારનવાર આવા દ્રશ્યો સામે આવતા હોય છે અને લોકોના જીવને જોખમમાં મૂકે તે પ્રમાણેની જે સવારી છે તે જતી હોય છે। પડી ગામ પાસે ટ્રકમાંથી આ જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે। યુરિયા ખાતરના જથ્થા સાથે એકની અટકાયત કરાઈ। 16,280 કિલો 350 બોરી ખાતર જપ્ત કરાયું। રૂપિયા 8 લાખ જેટલા મુદ્દામાલ સાથે કબજે લેવાયો છે। વધુ તપાસ કરવામાં આવી રહી છે। કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો મેદાનમાં ઉતર્યા છે। ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા। વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે કાયમી ભરતીની માંગ છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરી હતી મળી અને સાથે લાંબા સમય બાદ પરીક્ષા લેતા ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થઈ રહી છે। વય મર્યાદામાં છૂટછાટ આપવા પણ શિક્ષકોની માંગ છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 34,506 શિક્ષકોની જગ્યા ખાલી છે। એક બાજુ ગરમી અને બીજી બાજુ ભેજનું પ્રમાણ હાલ જોવા મળી રહ્યું છે, જેને લઈને રોગચાળાએ માજા મૂકી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। જિલ્લામાં શરદી, ઉધરસ, તાવ, શરીરમાં કળતર, ડાયરિયા જેવા રોગોનું પ્રમાણ વ્યાપક વધ્યું છે, જેના પગલે જિલ્લા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે। હાલ તો લોકોને આરોગ્ય તરફથી બપોરના સમયમાં વધુ બહાર ન નીકળવા અને સ્વાસ્થ્યની તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। તો આ તરફ હોસ્પિટલના અધિક્ષક દ્વારા પણ તમામ તબીબી સ્ટાફ ખડેપગે હોવાનું કહેવામાં આવ્યું છે। જામખંભાળિયા બાજુ તો ટેમ્પરેચર આટલું બધું નથી, તાપમાન આટલો વધ્યો નથી કે મતલબ કે બહુ સિરિયસ મેનેજ થઈ જાય। તો પણ લોકોને જે એવી સલાહ છે કે ભાઈ ધૂપમાં નીકળવાનું ટાળે અને ખોરાકનું બહુ ખ્યાલ રાખે અને સર્દ ગરમ ના થાય। ગરમીમાં ફર્યા પછી એકદમ ઠંડો ખાઈ લે છે, એ બી એક બીમારીનું બહુ મોટું કારણ છે। અને તાપ સખત જે ગરમીને છે 2 કલાક સપોઝ બપોરે 1 થી 4 હોય તો એમાં નીકળવાનું ટાળે એવી સલાહ સરકારશ્રી તરફથી છે। અને કોઈ પણને તકલીફ હોય તો તાત્કાલિક સરકારી દવાખાનાની મુલાકાત લે એવી સરકારશ્રી તરફથી સૂચના છે। ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને જેથી ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે। જોકે રાજ્યના છેવાડે આવેલા વલસાડના ઉમરગામના ખેડૂતો ચોમાસાની સિઝન બાદ પણ ચિંતામાં મુકાયા છે। તેની પાછળનું કારણ રખડતા પશુનો ત્રાસ છે। વલસાડ જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે। ઉમરગામ તાલુકામાં નાના મોટા 7,000થી વધુ ખેડૂતો છે। અત્યાર સુધી આ તાલુકામાં ચોમાસુ પાકની સાથે ઉનાળુ પાક પણ લેવાતો હતો। જોકે છેલ્લા કેટલાક સમયથી ઉમરગામમાં રખડતા પશુઓનો ત્રાસ વધતા ધીમે ધીમે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે। ખેતરોમાં પશુઓથી નુકસાન પણ વધી રહ્યું છે। આથી આ વિસ્તારના ખેડૂતોએ ઉનાળુ પાક લેવાનું જ બંધ કર્યું હતું અને માત્ર ચોમાસુ પાક જ લેતા હતા। તેમાં પણ ચોમાસામાં રખડતા પશુઓનો ત્રાસ વધી જતા ખેડૂતો મુખ્ય પાક ડાંગરને લેવાનું પણ બંધ કરી રહ્યા છે। રખડતા પશુઓના કારણે ઉમરગામના ખેડૂતો ધીમે ધીમે ખેતીથી વિમુખ થઈ રહ્યા છે। આ સાથે સાથે પશુઓના કારણે અકસ્માતો પણ વધ્યા છે। આથી હવે ખેડૂતો અને સ્થાનિકો આ સમસ્યાથી મુક્તિ માટે સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે। અમારા ખેડૂતોને મોટા મોટી સમસ્યા એ છે કે અહીંયા ઢોરો જે છે એ માલિકી ઢોરો રસ્તા પર છોડી દેવામાં આવે છે, ખુલ્લા છોડી દેવામાં આવે છે અને પરિણામે ઉમરગામ તાલુકાના 7,000 જેટલા ખેડૂતો છે એ પોતે કુદરતી ખેતી જે કરતા હતા ડાંગર, તુવેર કે અન્ય શાકભાજી એ આજે કરતા નથી। એ કમ્પ્લીટલી નુકસાન થવાના કારણે એ કંટાળી ગયો છે। ઢોર માટે એટલો બધો ત્રાસ થઈ ગયો છે ને, અમારું ખેડૂતનું નામ મટી ગયું।
ખેતી કરતાં બધા બંધ થઈ ગયા, કોઈ માણસો ખેતી નથી કરતા. અને આ ખેતીનું નુકસાન કરે એટલું નહીં, બલકે અમારો કોસ્ટલ વિસ્તાર છે, આ તળગામ ટાવરથી તે બામણપુંજા સુધી દમણનો વિસ્તાર, કોસ્ટલ હાઈવે, એના પર તો એટલા બધા એક્સિડન્ટ થયા છે આજ સુધી કે રાતના ટાઈમે તો ઢોરોનો અડીંગો જમાયેલો એકદમ. તમે જુઓ તો કલગામને આ વિસ્તાર છે, ફણસા કલગામ, તો ઢોરોનો અડીંગો જ, બીજું કંઈ. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નર્મદા કેનાલનો પિયતનો લાભ લેવા માટે ખેડૂતો દ્વારા અંદાજે 60,000 હેક્ટર જમીનમાં આગોતરું વાવેતર કરાયું હતું, પરંતુ તંત્રએ કેનાલનું સમારકામના બહાને છેલ્લા 1 મહિનાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દીધું, અને જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની. મોંઘા ભાવના બિયારણ ખરીદી જે આગોતરા વાવેતર કરાયું હતું તે નિષ્ફળ જવાનો ડર છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, અને જો માંગ ન સ્વીકારવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. 30% ખેડૂતોએ આગેતરું વાવેતર કપાસનું કરેલ છે. કપાસના બિયારણ અત્યારે બધા સોંપી દીધેલ છે, અને થોડું પાણી હતું તે થોડું એક પાણ પાયા છે, અને અત્યારે કેનાલમાં પાણી બિલકુલ ખાલી થઈ ગયું છે. નર્મદા નિગમમાં અમે રજૂઆત કરી છે, અને ફોનથી વાત કરી તો એ લોકો એવું કહે છે કે તમે તમારા રાજકીય નેતાઓ ધારાસભ્યોને રજૂઆત કરો તો એ અમારે સરકાર અમને આદેશ કરે તો અમને પાણી છોડી શકવી. તો અમે ધારાસભ્યને ફોન દ્વારા વાત કરેલ છે, પણ હજુ ખેડૂતોને પાણી કેનલમાં મળેલ નથી. તો આ માટે લાખો રૂપિયાના બિયારણ ફેલ જવાની શક્યતા છે. એ લોકો 1 મહિનેથી કેનલ સાફ સફાઈ કરવાના બહાને અત્યારે પાણી આપતા નથી સાફ સફાઈ થઈ કે નથી એ લોકોએ પાણી આપ્યું. પાણી નહીં આપે તો ખેડૂતોને બે બાજુથી મરો છે. બિયારણ જશે મોંઘા ભાવના 1200 રૂપિયાની થેલીઓ લાવેલી છે, લાખોનું નુકસાન બિયારણમાં છે. પાણી નહીં આપે જેથી કરીને ખેડૂતોને અત્યારે આગેતરા વાવેતરમાં નુકસાન છે. એ લોકો પાણી જો થોડુંક વહેલું આપે એના માટે અમે લાભ લઈ શકીએ તો એ અમારે રવિ પાકની અંદર અમને લાભ મળે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલમાં પિયત માટેનું પાણી બંધ કરવામાં આવતા આગોતરું વાવેતર કરનાર અનેક ખેડૂતોનું બિયારણ છે એ નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગ દ્વારા છેલ્લા 1 મહિનાથી કેનાલોમાં સાફ સફાઈના બહાને આ કેનાલો છે તેમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ટીવી પરના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેનાલોની જે સ્થિતિ છે એ જે છે તે જોવા મળી રહી છે. કેનાલમાં સફાઈના નામે માત્ર અને માત્ર તંત્ર દ્વારા નાટક કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ પાણીના અભાવે ખેડૂતોનું મોંઘા ભાવનું જે બિયારણ છે આ બિયારણ નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કોઈ એંધાણ નથી, અને વરસાદ ખેંચાય તેવી સ્થિતિ છે. ત્યારે ખેડૂતોને તાત્કાલિક પિયત માટે પાણી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. અને જો તંત્ર દ્વારા નર્મદા કેનાલનું પાણી છે તે પિયત માટે આપવામાં નહીં આવે તો ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ છે એ નિષ્ફળ જતા ફરી એકવાર જગતના તાતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. સીલિંગ કાર્યવાહી સામે નારાજગી યથાવત છે અને દોડધામ મચી છે. રાજકોટ શહેર ભાજપના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા. રાજકોટ ભાજપના આગેવાનો સીએમને મળવા પહોંચ્યા હતા. મેયર શહેર સહિત મુકેશ દોશી, મેયર નૈનાબેન પેઠડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ગાંધીનગર પહોંચ્યા. સાથે ધારાસભ્ય રમેશ તિલાળા, ઉદય કાનગડ, દર્શિતા શાહ અને ભાનુબેન બાબરિયા પણ ગાંધીનગર પહોંચ્યા હતા. તો સીલિંગની કાર્યવાહી બાદ આગેવાનો પહોંચ્યા છે. શહેરમાં 500થી વધુ મિલકતો સીલ કરાતા આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે. આ તરફ રાજકોટમાં વિવિધ એસોસિએશનના આગેવાનોએ રાજકોટ મનપા કમિશનર ડીપી દેસાઈને રજૂઆત કરી. ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક ડોક્ટર સહિતના 112 એસોસિએશનના આગેવાનોની રજૂઆત, જેમાં કમિશનરના મતે 200 એકમોને સીલ ખોલવામાં આવ્યા છે. ફાયર એનઓસી અને બીયુ પરમિશન નથી તેવી મિલકતો સીલ કરાઈ છે. સાથે એસઓપી બનાવવાની વિચારણા ચાલી રહી છે અને 1 થી 2 દિવસમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાની વાત કરી છે. તો સાથે ફાયર એનઓસી પણ કોઈ પણ જાતના વિલંબ વગર કરવામાં આવશે તેવી વાત કરી છે. કમિશનરના મતે રેસિડેન્શિયલ વિસ્તારમાં પ્રી સ્કૂલ ચલાવી શકાય, પણ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં નહીં. છેલ્લા અઠવાડિયા ત્યાં રાજકોટના તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને આમ પબ્લિક જે કંઈક હેરેસમેન્ટ છે, ખાસ કરીને સીલિંગની જે પોઝિશન પ્રક્રિયા છે એના અનુસંધાને ઘણા બધા વેપારીઓના કમ્પ્લેન હતી. અને રાજકોટ ચેમ્બરે ગઈકાલે વિવિધ એસોસિએશન સાથે મિટિંગ કરી અને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. અને તમામ વેપારી લોકોને કે તમામ ઉદ્યોગકારોને કોઈ પણને મુશ્કેલી ન પડે, કારણ કે મોસ્ટ ઓફના આપણે પ્રશ્નો જોયા તો મુશ્કેલી સરકારી તરફથી વધારે છે.
જિલ્લામાં જર્જરિત કચેરીઓ ખાલી કરવા માટે આદેશ અપાયો છે. તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પત્ર જાહેર કરાયો છે. જૂના થાણા કેમ્પસમાં આવેલી 40થી વધુ કચેરીઓ ખાલી કરાશે. ભૂકંપ વિરોધી સ્ટ્રક્ચર ન હોવાથી તાત્કાલિક ખાલી કરવા સૂચના અપાઈ છે. કચેરી ખાલી કરાયા બાદ બહુમાળી ભવનનું પણ ડિમોલિશન કરાશે. અન્ય સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં નવા જન્મતા બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધ્યું છે. સિવિલમાં છેલ્લા 3 મહિનામાં 1197 નાના બાળકો એડમિટ થયા. 2.5 કિલોથી ઓછું વજન ધરાવતા 70 થી 75% બાળકો છે. ખાનગી હોસ્પિટલના 58% બાળકો સારવાર માટે આવ્યા. છેલ્લા 3 મહિનામાં 156 શિશુના મૃત્યુ થયા છે. શિશુઓના 52% મૃત્યુમાં ઓછું વજન હોવાનું સામે આવ્યું છે. બાળકો આવી બધી તકલીફ સાથે સિવિલ હોસ્પિટલ ટર્શરી કેર સેન્ટર હોવાથી અહીંયા લાવવામાં આવે છે ને છેલ્લા 3 મહિનાની જો હું વાત કરીશ તો 1197 નાના તાજા જન્મેલા બાળકો સિવિલમાં દાખલ થયા છે. અને આ જે 1197 છે એમાં અમારા ઇનબોર્ડ એટલે કે જેની ડિલિવરી અહીંયા થઈ હોય, જે અહીંયા જન્મ લીધો હોય એવા બાળકો 53% છે અને 47% કિસ્સાની અંદર આ બધા બહારથી રિફર થયેલા છે. જેમાં પ્રાઇવેટ હોસ્પિટલ ગણશું, બીજી મેડિકલ કોલેજ ગણશું અને એવા બધા ઘણા બધા બાળકો ઘરેથી પણ આવ્યા છે કે એવી રીતે આ એક ટર્શરી કેર સેન્ટર હોવાથી એટલા બાળકો તો બહારથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે.